કામરૂ દેશની સરહદ કહેતા કામરૂ દેશના સીમાડે ગયો ત્યાં બાબો બાળીનાથ પોતાની મઢીએ ધૂળો ધખાવીને બેઠા છે, જેની ફરતી ચૂડેલું રાહડા લે છે. એ આ મેલડીની પાસે કેટલા દાગીના પડ્યા, આપણી પાસે ઘરેણા હોય ને એમાં બધા ગયા ને એ મેલડીના દાગીના છે. ફરતી એ ચૂડેલું રાહડા લે અને કાનિયો જોગી આમ જોઈ ગયો અને કંડિયો આમ હતો ને સાહેબ, મોઢું આમ બાજુમાં લઈ જઈને કીધું માં એ બાવા બાળીનાથની સામે મઢી અને ફરતી ચૂડેલું રાહડા લે. અને તેથી કાનિયા જોગીને માતા મેરડીએ કીધું કાનિયા થડકતો નહીં, બીતો નહીં, ધીમે ધીમે એ ડગલે ડગલે મને મેલડીને યાદ કરતો કરતો બાવા બાળીનાથની મઢીની બાજુમાં જા. કાનિયો જોગી કે પણ મારી આટલી બધી ચૂડેલું મને ભરખી જાય છે, દીકરા તારે નથી જોવાનું. એ કાનિયા તને હજી મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી કે હું મેલડી કેવું.